નીલમ રત્નનો સંબંધ શનિદેવ સાથે છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ નીલમ રત્ન પહેરે છે તેને શનિદેવના આશીર્વાદ મળે છે। તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ નીલમ ધારણ કરવું જોઈએ। વૈદિક જ્યોતિષમાં નવરત્નોનું વર્ણન છે। આ નવરત્નો ગ્રહો સાથે સંકળાયેલા છે। આજે આપણે નીલમ રત્ન વિશે વાત કરીશું, જે ન્યાયાધીશ શનિદેવ સાથે સંકળાયેલ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ નીલમ રત્ન પહેરે છે તેને સીધા શનિદેવના આશીર્વાદ મળે છે। વધુમાં આવી વ્યક્તિ નસીબ કરતા કર્મમાં વધુ વિશ્વાસ રાખે છે। નીલમ પહેરવાથી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની સાથે પદ, પ્રતિષ્ઠા, પ્રાપ્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થવાની તકો પણ સર્જાય છે। ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ નીલમ પહેરવું જોઈએ અને તેનાથી થાય છે શું ફાયદા। નીલમ પહેરવું આ રાશિના લોકો માટે ફાયદાકારક। શનિદેવ કુંભ અને મકર રાશિ પર શાસન કરે છે, તેથી આ રાશિના લોકો નીલમ પહેરી શકે। વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના લોકો પણ નીલમ પહેરી શકે। જો શનિદેવ તેમની કુંડળીમાં નબળા હોય તો તેઓએ આ રત્ન પહેરવો જોઈએ। વધુમાં જો શનિદેવ કુંડળીમાં શુભ એટલે કે ઉચ્ચ અથવા નીચ સ્થિતિમાં હોય તો નીલમ પહેરવો જોઈએ નહીં। નીલમ રત્ન ધારણ કરવાના ફાયદા। નીલમ રત્ન ધારણ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે। જેમને ઊંઘ આવતી નથી તેઓ પણ નીલમ રત્ન પહેરી શકે છે। કેટલાક લોકોમાં ધીરજનો અભાવ હોય છે અને તેઓ દરેક બાબતમાં ઉતાવળ કરે છે, જે ઘણીવાર નિષ્ફળતા તરફ દોરી જાય છે। આવા વ્યક્તિઓ પણ નીલમ રત્ન ધારણ કરવો જોઈએ। નીલમ પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ, ચિંતા અને હતાશા ઓછી થાય છે। તે વિદ્યાર્થીઓની એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો કરે છે। આ પદ્ધતિનો ઉપયોગ કરીને નીલમ રત્ન ધારણ કરો। ઓછામાં ઓછા 6 થી 7.25 રત્તીનો નીલમ રત્ન બજારમાંથી ખરીદવો જોઈએ। તે શનિની હોરા દરમિયાન અથવા શનિવારે પહેરી શકાય છે। તમે નીલમને વીંટી અથવા પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકો છો। પંચધાતુ એટલે કે 5 ધાતુમાં નીલમ પહેરવું શુભ માનવામાં આવે છે। તેને મધ્યમ આંગળી પર પણ પહેરી શકાય છે। નીલમ પહેરતા પહેલા તેને ગંગાજળ અને કાચા દૂધથી શુદ્ધ કરો। ઉપરાંત અંતે શનિદેવને લગતું દાન મંદિરમાં પૂજારીને આપવું જોઈએ। જે નીલમ એટલે કે આપણે ત્યાં સ્ટોન, એ પથ્થર, એનું નંગ ધારણ કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે। શનિની રહેલી જે અશુભ અસરો છે એમાંથી પણ મિત્રો આપણને મુક્તિ મળે છે। વિશેષતઃ જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સિંહ રાશિના જાતકો છે, કુંભ રાશિના જાતકો છે, ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો છે, એને રહેલી ત્યારબાદ અત્યારે 7.5 કે 2.5 વર્ષની પનોતી જેના ઉપર ચાલતી હોય એ પણ જો આ નીલમનું રત્ન એ ધારણ કરે ને તો ભગવાન શનિ મહારાજની કૃપા એના ઉપર પ્રાપ્ત થાય છે। એવું નથી મિત્રો કે શનિ કેવલ અને કેવલ અશુભ જ કરે, તમારું ખરાબ જ કરે। ઘણા બધા એવા પણ છે કે રંક રહેલો હોય ને તો ભગવાન શનિ મહારાજની કૃપા કે ભગવાન શનિ મહારાજની દ્રષ્ટિ પડે ને તો રંકમાંથી રાતોરાત એ રાજા પણ બનાવી દે છે। વ્યક્તિના રહેલા એવા કર્મ હોય ને તો રાજામાંથી રંકપણાનું પણ આ શનિ મહારાજ અર્પણ કરે છે। એટલે શનિ એ ન્યાયપ્રિય દેવતા બતાવવામાં આવ્યા છે, ભગવાન સૂર્યનારાયણના દીકરા બતાવવામાં આવ્યા છે। તો આપ પણ આ શનિ મહારાજની અશુભ અસરોમાંથી મુક્ત થવા માટે થઈ અને આ નીલમ એ રત્ન એ ગ્રહનો નંગ છે એને ધારણ કરી અને એની કૃપાને પ્રાપ્ત કરી શકો છો। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ નીલમ રત્નને લગતી આ ખૂબ જ મહત્વની જાણકારી વધુમાં વધુ લાઈક કરીને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરીને બીજા લોકો સુધી પણ આ માહિતીને પહોંચાડો। મળીએ નવા વિષયની સાથે। નમસ્કાર।